આજે આપણે જઈ રહ્યા છીએ મહાશિવરાત્રિના મેળામાં. તમે જે જોઈ રહ્યા છો તે ગિરનાર દરવાજાથી પાછળનો રોડ છે. તે રોડે આપણે જઈ રહ્યા છીએ. આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આ રોડે સીધા જશું એટલે સોનાપુરી આવશે, જે જૂનાગઢનું સ્મશાન કહેવાય છે. ત્યાંથી પછી આપણે આગળ વધશું. તમે જે જોઈ રહ્યા છો તે મેળામાં જવાનો આ રોડ છે. રોડના બે ડાયવર્ટ કરી નાખવામાં આવેલો છે. એક બાજુથી જવાનું છે અને એક બાજુથી બહાર નીકળવાનું છે. ભવનાથ જવા માટે આ રોડ છે. આ તમે જોઈ રહ્યા છો તે સામે સોનાપુરી છે. આપણે સોનાપુરી પૂગવા આવ્યા છીએ. હવે અહીંથી આગળ થોડાક વધશું એટલે પોલીસવાળાઓ ચેકિંગ કરશે. પ્લાસ્ટિકનો કોઈ પણ સામાન અંદર લઈ જવાની મનાઈ છે. આપણે આગળ વધતા જશું એટલે તમે જોઈ રહ્યા છો કે અહીંયા એસટી બસ પણ મૂકવામાં આવી છે. કોઈ પણ એસટી બસ બંધ પડે તો તાત્કાલિક રિપેરિંગ થાય એ માટે અહીંયા એસટી બસ એક વર્કશોપની મૂકવામાં આવેલી છે. અને આપણે હવે આગળ વધતા જશું. અહીંયા ચેકિંગ ચાલુ છે બધું પોલીસવાળાનું. તમે જે જોઈ રહ્યા છો તે હવે આપણે ખોડિયાર ગુને પૂગવા આવ્યા છે. માતાજીનું મંદિર છે ખોડિયાર માતાનું, અને અહીંયા ખોડિયાર ગુનો આવેલો છે. સાઈડમાં તમે જે જોઈ રહ્યા છો ત્યાં હવે આપણે પુલ પાસે પૂગવા આવશું. આ ભવનાથ જવાનો રોડ છે જે તમે જોઈ રહ્યા છો તે, જ્યાં મેળો ચાલી રહ્યો છે. મિની મહાકુંભ મેળો કહેવામાં આવે છે. તે શિવરાત્રિનો મેળો આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આપણે પહેલા પુલ પાસે પૂગવા આવ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે આ પહેલો પુલ છે. સામે ગિરનાર મહારાજના દર્શન પણ થઈ રહ્યા છે. અને હવે ઘડીક પછી દામોદર કુંડ પણ આવી જશે. એટલે આપણે હવે દામોદર કુંડ પૂગવા આવ્યા છીએ. ભવનાથમાં જઈને આપણે મેળાના દર્શન કરીશું. સાધુ સંતોના પોસ્ટર લગાડવામાં આવેલા છે. તમે જે જોઈ રહ્યા છો તે સામે જે દેખાય છે તે દામોદર રાયનું મંદિર છે. દામોકુંડની બરોબર પાસે આવેલું છે. હવે આ બાજુમાંથી જે રોડ જાય છે ત્યાંથી આપણે અંદર જશું. હવે અહીંયા બે રોડ બનાવવામાં આવેલા છે. અહીંયા એક ગરનાળું બનાવેલું છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય. એટલે આપણે હવે ડાબી બાજુ ચાલવાનું છે. ગિરનાર મહારાજના દર્શન થઈ રહ્યા છે. હવે આપણે ઉભા આવ્યા છીએ મેળાની અંદર. તમે જે જોઈ રહ્યા છો તે અહીંથી મેળો સ્ટાર્ટ થઈ જાય છે. નીચે બધું વસ્તુ વેચવાવાળા પણ આવી ગયા છે, જે તમે જોઈ રહ્યા છો તે. હવે આપણે અહીંથી જોતા આગળ વધતા જશું. જો તમે મેળાની મોજ માણવા બધા વ્યક્તિઓ આવી ગયા છે. આ લારીઓવાળા બધા વેચવા માટે પણ આવી ગયા છે. અને આપણે આગળ જતા હજી ઘણું બધું જોવાનું છે. તમે મારી સાથે જોડાયેલા રહેજો. હું તમને પૂરેપૂરા મેળાના દર્શન કરાવીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અહીંયા પહેલું સ્ટેન્ડ જે આવશે
તે 4 વ્હીલ પાર્કિંગનું આવશે, જે બરોબર ડાબી બાજુ જ છે. ત્યાં 4 વ્હીલ પાર્કિંગ કરવાની છે. આગળ તમે જશો એટલે 2 વ્હીલ પાર્કિંગ આવશે, પણ અત્યારે તો અંદર જવા દે છે. પણ જ્યારે શિવરાત્રિને દિવસે કોઈ પણ ગાડી અંદર જવા દેતા નથી, જેથી કરીને મેળો જો 2 વ્હીલ ઉપર કરવો હોય તો અગાઉ જ જવું જરૂરી છે. જો અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે. હવે જો સામે જોઈ રહ્યા છો તે બધી 2 વ્હીલ પાર્કિંગ કરેલી છે. 4 વ્હીલ પાર્કિંગ વહી ગયું, હવે 2 વ્હીલ પાર્કિંગ આવ્યું છે. અહીંયા બધી 2 વ્હીલ પાર્કિંગ કરવાની છે. હવે આપણી પાસે તો પાસ છે એટલે આપણે અંદર સીધે આવ્યા જાઉં. આપણને અંદર જવા દેશે એટલે તમારે જો મેળામાં ગાડી ચલાવવી હોય તો પાસ લેવો જરૂરી છે. હવે આપણે બધા માણસોને જોતા આગળ જઈ રહ્યું છે. અહીંયાથી મેળાનું સંપૂર્ણ રીતે સ્ટાર્ટ થઈ ગયો છે. હવે જો તમે મેળાની મોજ માણવા ઘણા બધા માણસો આવેલા છે. અને આ રોડ સીધો ભૂતનાથ મહાદેવ અને ભવનાથ મહાદેવના મંદિરે જાય છે. ભવનાથ મહાદેવનું મંદિર અહીંથી હવે થોડુંક જ દૂર છે, જે તમે જોઈ રહ્યા છો તે. અને અહીંયા જ્યાં તમે ગેટ જુઓ છો ત્યાંથી લીલી પરિક્રમા પણ સ્ટાર્ટ થાય છે. આ ગેટથી એનો પણ જબરજસ્ત અને મોટો મેળો ભરાય છે, જે દિવાળી પછી તરત જ 15થી 20 દિવસમાં જ હોય છે લીલી પરિક્રમા. હવે ભૂતનાથનો હમણાં ગેટ આવશે, ભવનાથનો, જે ભવનાથની અંદર આપણે ભોગવા આવ્યા છીએ. અને અહીંથી મેળો પણ સ્ટાર્ટ થઈ ગયો છે. બધા લોકો, વેપારીઓ, બધા વેચવાવાળા પણ આવી ગયા છે. દરેક જાતની વસ્તુ અહીંયા મેળામાં મળી જશે. આ જે ગેટ છે તે ભવનાથનો મોટામાં મોટો ગેટ બનાવવામાં આવેલો છે. આ સાઈડમાં તમે જમણા હાથ ઉપર જશો તો ત્યાં બધા ઉતારા બનાવવામાં આવેલા છે, જ્યાં ભજન ભોજનની પૂરેપૂરી સગવડ છે. આપણે મેળાની અંદર પૂરેપૂરા ભોગવા આવ્યા છીએ. હવે આપણે શેલનાથ બાપુની જે જગ્યા છે ત્યાં આપણે જવાના છીએ. એટલે આપણે આપણી રીતે ગાડી આ રીતની લઈ લીધી છે. અને ત્યાં પણ વચમાં ઘણા બધા વેચવાવાળા માણસો બેઠા છે. બંને બાજુ ઉતારો આવેલા છે, જેમાં પ્રસાદીની વ્યવસ્થા પૂરેપૂરી છે. અને સાંજે ભજનની પણ વ્યવસ્થા છે. વચમાં બધા વેચવાળા માણસો પણ છે. જો આ એક પછી એક ઉતારાના જે નામ છે તે ઉતારા આવી રહ્યા છે. ભવનાથની અંદર ઘણા બધા ઉતારાઓ આવેલા છે, જેથી કરીને શ્રદ્ધાળુને કોઈ પણ જાતની પરેશાની ન થાય. બધા જ શ્રદ્ધાળુ સચવાઈ જાય એ રીતની પૂરેપૂરું આયોજન કરવામાં આવેલું છે. આ તમે જે જોઈ રહ્યા છો તે બધા ઉતારા છે. અને મેળો જોવો હોય તો ઓલી સાઈડ છે. સાધુ સંતો પણ વિરાજમાન છે અહીંયા. હવે આપણે શેલનાથ બાપુની જગ્યામાં પહોંચી ગયા છીએ.
અને અહીંયા ઉતારાવાળાઓ બોલાવીને પ્રસાદી લેવાનું કહે છે. તમારે ગમે એ ઉતારામાં પ્રસાદી લેવી હોય તો તમે જઈ શકો છો. આ તમે જે જોઈ રહ્યા છો તે બધા ઉતારા જ છે. પોલીસની ગાડી પણ છે. અહીંયા પાણીની પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ બધી તમે જોઈ રહ્યા છો તે જગ્યા એવું છે. ત્યાં પણ રહેવાની સગવડ છે. ઉતારા પણ છે, ત્યાં પણ રહેવાની સગવડ છે બધા. અને હવે આપણે ગિરનાર મહારાજની સામે બરોબર તમે આ મોટું બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે શેલનાથ બાપુની જગ્યા છે. ત્યાં પણ ભજન ભોજન આપવામાં આવે છે. અહીંયા મેળો ખૂબ સારી રીતે જામેલો છે. તમે જોઈ રહ્યા છો તે. પોલીસ ખાતાની પણ કામગીરી ઘણી બધી સારી છે. મેળાની અંદર ઉતારા તો ઘણા બધા આવેલા છે. કોઈ પણ ઉતારામાં તમે જઈને પ્રસાદી લઈ શકો છો. અહીંયા તમે જો ઉતારા મોટા મોટા બનાવવામાં આવેલા છે. હવે આપણે આગળ જશું. સાધુ સંતો જઈ રહ્યા છે. અહીંથી તમારે કાશ્મીરી બાપુના આશ્રમે જવું હોય તો પણ જવાય એવું છે. સાઈડમાંથી જવાય એવું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો તે એક લાઈ ખમણ બનાવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક ખવડાવવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો તે. હવે આપણે મેળાની મોજ માણશું અને સામે તમે જોઈ રહ્યા છો તે લાઈ ખમણ છે તેની પણ આપણે મોજ માણશું. તો અહીંયા પ્રસાદી રૂપે લાઈ ખમણ બધાને આપવામાં આવે છે. જે જે શેલનાથ બાપુની જગ્યા છે એની બરોબર સામે જે ઉતારો આવેલો છે ત્યાં આ લાઈ ખમણની પ્રસાદી આપવામાં આવે છે. જો તમે ગિરનારનો નજારો કેટલો અદ્ભુત અને મસ્ત લાગે છે. અહીંયા બધા લાઈનમાં ઊભા છે લાઈ ખમણ લેવા. આપણે પણ તેની પ્રસાદી લેશું. જો તમે આ લાઈ ખમણની સાથે ચટણી પણ આપવામાં આવે છે. જો ખમણ કેટલા સુંદર અને મસ્ત મુલાયમ છે. હવે આપણે ફરીને થાકી ગયા છીએ તો એક ઠેકાણે આપણે પ્રસાદી પણ લેશું. તમે જે જોઈ રહ્યા છો તે ઉતારો છે. અહીંયા આપણે પ્રસાદી લેવા જશું. પ્રસાદીમાં બુંદી છે અને ગાંઠિયા પણ છે. અને રોટલી પણ આપવામાં આવે છે. શાક છે. સંભારો પણ છે. સાથે પૂરી પણ આપવામાં આવે છે અને મસ્ત મજાની દાળ સ્વાદિષ્ટ તમે ખાઓ તે. અને આવી ગયા ભાત અને અહીંયા છાશ પણ આપવામાં આવે છે. હવે આપણે પ્રસાદી લીધા પછી મેળાની મજા માણશું. તમે જે જોઈ રહ્યા છો તે આ મેળો છે.
આ ભવનાથ મંદિરની પાસે આવેલું જગ્યા છે કે તમે સીધા જાઓ તો ભવનાથ મંદિર આવી જાય છે. સામે કાવો પણ ફ્રીમાં આપે છે, એટલે જો કોઈને કાવો પીવો હોય તો અહીંયા ફ્રીમાં કાવો પણ મળી રહેશે. તમે જે જોઈ રહ્યા છો તે મેળાની મસ્ત અને સુંદર જગ્યા છે, તે જુઓ તમે. સામે ગિરનારની જે વનરાયું છે તે પણ દેખાય છે, અને પોલીસનો કાફલો મોટો બધો બંદોબસ્ત છે અહીંયા, એ પણ નજરે પડે છે આપણે. હવે તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા ચા પણ ફ્રીમાં આપવામાં આવે છે, તો આપણે ચાની પણ ચૂસકી લેશું એક. જો એટલે મેળામાં આવતા માણસને કોઈ પણ જાતની તકલીફ નથી. અહીંયા પહોંચી ગયા પછી બધું ફ્રી જ મળશે. $2025નો આ મેળો છે. અહીંયા બધી જ્ઞાતિઓની જગ્યા પણ આવેલી છે. એને રોકાવું હોય એની જગ્યામાં પણ રોકાવા મળે છે, અને આ મહાનગરપાલિકા તરફથી અહીંયા મોટું બધું ગ્રાઉન્ડ અને LED મૂકવામાં આવેલી છે. હવે આપણે નાગા સાધુ સંતોના દર્શન કરીશું. જે તમે જોઈ રહ્યા છો તે સંતો પણ મેળામાં બિરાજમાન છે, એના પણ આપણે દર્શન કરીશું. જે તમે જોઈ રહ્યા છો તે બંને બાજુ સંતોના બેસણા છે, એ પણ નજરે પડે છે. સામે તમે જે શિવલિંગ આકારની બિલ્ડિંગ જોઈ રહ્યા છો તેમાં પણ રોકાવાની વ્યવસ્થા છે, અને સીધો રોડ જાય છે ત્યાં દરેક સંતો, નાગા સંતો અહીંયા છે બધા, એના અખાડા આવેલા છે બધાના, એ પણ જોવા જવું હોય તો તમે જોઈ શકો છો. હવે આપણે ભવનાથ મંદિર પાસે પૂગવા આવ્યા છીએ. જે તમે જોઈ રહ્યા છો તે એની બાજુમાં સંતો છે, સાધુઓ બેઠા છે. હવે આપણે ભવનાથ મંદિરના દર્શન કરીશું. મહાદેવના એક અલૌકિક દર્શન થઈ રહ્યા છે આજે. માણસની ઘણી બધી મેદની મોટી છે, તમે જોઈ રહ્યા છો તે. આ ભવનાથ મહાદેવનું મંદિર છે, જે તમે જોઈ રહ્યા છો તે. શ્રદ્ધાળુ પણ ઘણા બધા આવેલા છે ભવનાથ મહાદેવના દર્શન કરવા. અહીંયા બાજુમાં ઘણી બધી દુકાનો આવેલી છે, જ્યાં રુદ્રાક્ષની માળા અને ઘણી બધી વસ્તુઓ મળે છે. બાજુમાં દૂરબીનવાળા પણ આવેલા છે, તે અંબાજીના દર્શન કરાવે છે. ત્યાં દૂરબીનમાં તમે જોશો તો ગિરનારમાં જે અંબાજી છે તેના દર્શન થશે. હવે આપણે આગળ વધશું મેળાની અંદર. જોતા જોતા તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા એક બાળકી એનું કરતબ બતાવી રહી છે. હવે આપણે લંબે હનુમાન પૂગવા આવ્યા છીએ. તમે જુઓ સામે લંબે હનુમાનનું મંદિર છે, બજરંગબલી દાદાનું. અને અહીંથી સીધા તમે ચાલ્યા જાઓ એટલે ગિરનારની સીડી આવે છે. ગિરનારના પગથિયા ચડવાના જે છે તે. આજુબાજુમાં જૈનની ધર્મશાળાઓ આવેલી છે. આ 2 ધર્મશાળા છે, જૈન મંદિરની ધર્મશાળા છે, એમાં પણ રોકાવાની સગવડ છે. હવે આપણે બહાર જઈ રહ્યા છીએ.
જે તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં મંદિરો આવેલા છે. દર્શન કરતાં કરતાં આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા બારમુખી બજરંગબલી દાદાનું પણ મંદિર આવેલું છે, એમના પણ દર્શન કરજો. અહીંયા તમે જુઓ, આ અવનવી આઈટમો અહીંયા વેચાય છે મેળાની અંદર. આ ભાઈ પણ કંઈક વેચે છે, તમે જુઓ છો તે. અને અહીંયા પણ સાધુ સંતોના અખાડા આવેલા છે. હવે આપણે આ બધું નિહાળતા આગળ વધશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મેળાની અંદર ઘણા બધા સ્ટોલ પણ આવેલા છે, ખાવાના, જમવાના. કોઈ પણ માણસને જમવું હોય તો સ્ટોલમાં પણ જમી શકે છે. ચાની દુકાનો પણ આવેલી છે, એટલે બધું અહીંયા મળે જ છે. જો આ ભાઈ બંદૂકની અંદર દીવાસળી મૂકી અને તે ફોડશે, આપણે જોશું હમણાં. અવાજ બહુ સારો આવ્યો હતો એનો, એ પણ છે. અહીંયા ગેસ્ટ હાઉસ પણ આવેલા છે. આ તમે જે જોઈ રહ્યા છો સામે, તે ગેસ્ટ હાઉસ છે. ત્યાં રોકાવું હોય તો તમે રોકાઈ શકો છો ગેસ્ટ હાઉસની અંદર પણ. આમ તો આ જૂનાગઢનું ભવનાથ ગામ ગણાય છે આખું. આ ભવનાથની અંદર જ મેળો થાય છે, મોટો અને વિશાળ. અને સાધુ સંતોના અહીંયા બેસણા પણ છે, અને સાધુ સંતોની અહીંયા જગ્યા પણ છે. ઘણી બધી ભવનાથની અંદર સાધુ સંતોની જગ્યા આવેલી છે. જો અહીંયા કટલેરીઓ પણ સામાન વેચાય છે બધો મેળાની અંદર. ટેટુ બનાવવું હોય તો પણ બનાવી આપે. ભવનાથનો મેળો એક અનેરો મેળો છે. હર કોઈ વસ્તુ અહીંયા દુકાન મળી રહે છે તમને. ભવનાથ મંદિરની અંદર જશો તો દર્શન ભવનાથ મહાદેવના કરવા. હવે રાત્રિનો સમય થઈ રહ્યો છે. આપણે ફરતા ફરતા પાછા જ્યાં આપણી ગાડી મૂકી ત્યાં જશું હવે. અને રસ્તામાં જો આવા બાળકોને પહેરવાના રમકડા પણ મળી રહ્યા છે અહીંયા. હવે રાત પડવા આવી છે, લગભગ 7:30 જેવું વાગી ગયું છે. અને અહીંયા માણસો બધા માલ વેચે છે અને લે છે, જોવે છે, તે બધું ચાલી રહ્યું છે. આપણે જોતા જોતા આગળ વધશું હવે. રાત્રિના સમયે મેળાની મજા કંઈક ઓર જ આવે છે, કારણ કે શાંતિ અને છાંયો હોય છે, જેથી કરીને ગરમી લાગતી નથી. બપોર વચારે તમને થોડી ગરમી લાગશે અહીંયા. અહીંયા પાન પણ મીઠા વેચાય છે, તમે જુઓ. હરેક વસ્તુ મેળામાં વેચાય છે, તે તમને નજરે પડે છે. તે આ છોકરી એના કરતબ બતાવે છે, તમે જુઓ તે પણ.
મેળાની અંદર પાણીના ટેન્કર પણ છે. કોઈ પણ જગ્યામાં પાણી જોતું હોય તો ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવે છે. નગરપાલિકાની મોટી એવી આ એક સારું કામ છે. એ નગરપાલિકા તરફથી પાણીની કોઈ પણ જાતની તકલીફ નથી પડવા દેતા. 3-4 ટ્રેક્ટર આમ ફરતા જ હોય છે, જેને પાણીની જરૂર પડે જગ્યામાં ત્યાં પાણી આપે છે. તમે જે જોઈ રહ્યા છો તે મેળાનો રાતનો નજારો છે. હવે અહીંયા લાઇટવાળા પણ નવી જાતની લાઇટો વેચે છે. નાઇટ લેમ્પ છે, એ પણ એક વખત જોયા જેવો નજારો છે. અને હવે આપણે આ છેલ્લું જે અહીંયા ભવૈયા રમે છે એ આપણે જોશું. બહુ સરસ મજાનું રમે છે અને ગાય છે, તે તમે જોઈ રહ્યા છો. તો આપણી ચેનલ સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા વિડીયો લઈ ફરી પધારશું. જય ભવનાથ, જય માતાજી, જય રણુજાના રાય.